આપ સૌને ખ્યાલ છે કે તારીખ 23મી નવેમ્બરથી તારીખ 1 ડિસેમ્બર સુધી રાજકોટના હાર્દસમા રેસકોર્સમાં મિની અયોધ્યા નગરીનું સર્જન થઈ ચૂક્યું છે. પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ 12 વર્ષના લાંબા સમય પછી રાજકોટમાં પોતાના જીવનની 947મી રામકથા આપી છે. સમગ્રપણે વૃક્ષો અને વડીલોના શુભાર્થે આ રામકથા થઈ રહી છે. વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ 300 કરોડના માતબર ખર્ચે જામનગર ઉપર બની રહ્યું છે, ત્યારે કોઈપણ નિસંતાન માવતરને રાજકોટે ના ન પાડવી પડે, તેને આજીવન શરણસ્પર્શ કરીને આશ્રય આપી શકાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી તેમજ સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે આજરોજ આ સમગ્ર યજ્ઞના શુભારંભ સ્વરૂપે તારીખ 20ના રોજ આપ જોઈ રહ્યા છો આજે માનસ સદભાવના યજ્ઞ, કે જેમાં સદભાવના પરિવારના શ્રેષ્ઠીઓ દાતાઓ આજે 108 કુંડી યજ્ઞ કરી રહ્યા છે. એમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ થઈ રહ્યા છે, ગાયત્રી મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, રામ ભગવાનની, કૃષ્ણ ભગવાનની, શિવ ભગવાનની અર્ચના થઈ રહી છે. સૌથી વિશેષતા આ યજ્ઞની એમ છે કે સંપૂર્ણપણે આ ઇકો ફ્રેન્ડલી યજ્ઞ છે. વિદેશથી પણ